સુરતના ડિંડોલીમાં એક એડવોકેટ પોતાની કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ડિંડોલી પીઆઈ ત્યાં આવીને કંઈ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા, જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટે કોઈ ગુના વગર નિર્દોષને લાત મારનારા પીઆઈને 3 લાખનો દંડ ફટકાર્યો હતો। કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ। ભવિષ્યમાં પણ તેને કોઈ પણ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ રહેશે। પોલીસ ભલે દબાણમાં કામ કરે છે, પરંતુ તેમને સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી। પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહેવાની રજૂઆત થતાં કોર્ટે ટકોર કરી હતી કે આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ નથી લેતી। જસ્ટિસ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે 11 સામે શું પગલાં લેશો તેની સૂચના મંગાવી હતી। ફરિયાદી એડવોકેટ હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા, જે જોઈને હાઈકોર્ટ પીઆઈનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ ગુના વગર મારવાના? કંઈ પણ પૂછ્યા વગર કોઈને પણ કેવી રીતે મારી શકાય? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો કોઈ પણ રીતે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે। કોઈ સાચો આરોપી હોય તો પણ તેને પૂછ્યા વગર લાત મારી શકાય નહીં। GTV ન્યૂઝ, સુરત।